નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કુંવરબાઈ મામેરા યોજનાનું ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપવામાં આવી છે। જો તમારા મેરેજ થયાના 2 વર્ષ નથી થયા અને તમે કુંવરબાઈના મામેરાનું ફોર્મ ભરવા માંગો છો તો ઓનલાઈન અરજી તમે કેવી રીતે ઘર બેઠા જાતે કરી શકો છો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે। કુંવરબાઈનું મામેરા યોજના અંતર્ગત દીકરીના નામે 12,000ની સહાય ચૂકવવામાં આવે છે અને આ જે 12,000ની સહાય છે મેળવવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે। આ ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે, તો આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે જેથી કરીને તમે જાતે જ આ ફોર્મ ભરી શકો। તો ચાલો વિડીયોને શરૂ કરીને જાણીએ કે તમારે આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે કુંવરબાઈનું ફોર્મ તમારે કેવી રીતે ભરવું। જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે આવા વિડીયો તમને ભવિષ્યમાં પણ મળતા રહેશે। કુંવરબાઈ મામેરાનું ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે ઈ સમાજ કલ્યાણ। જેવું સર્ચ કરશો એટલે પહેલી વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે ઈ સમાજ કલ્યાણની, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે અને અહીંયાથી તમારે કુંવરબાઈના મામેરાનું ફોર્મ તમારે ભરવાનું રહેશે। તો સૌથી પહેલા ફોર્મ ભરવા માટે તમારે અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન કરવું પડશે, એટલે કે તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે। રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીંયા લોગિન કરવાનું આવશે। તો સૌથી પહેલા આપણે અહીં રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું। હવે અહીંયા તમારે અમુક રજીસ્ટ્રેશન માટે ડિટેલ ભરવાની રહેશે, જેમાં તમારે સૌથી પહેલા નામ દાખલ કરવાનું છે, જેમાં કન્યાનું જે નામ છે એ દાખલ કરવાનું છે અને ફોર્મ પણ તમારે કન્યાના નામે જ ભરવાનું રહેશે। તો અહીંયા તમારે કન્યાનું નામ દાખલ કરી દેવાનું છે, જેમાં આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ રીતે તમારે દાખલ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયાથી તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે, જેન્ડરની અંદર મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી જે કન્યાની જન્મ તારીખ છે એ તમારે અહીં દાખલ કરી દેવાની। ત્યાર પછી અહીંયા તમારે કન્યાનો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે। અહીંયા તમારે ઈમેલ એડ્રેસ દાખલ કરી દેવાનું છે। ઈમેલ એડ્રેસ જે પણ તમારી પાસે હોય એ તમે દાખલ કરી શકો છો। જો અહીંયા કમ્પલસરી નથી, જો તમારી પાસે ઈમેલ એડ્રેસ નથી તો અહીંયા દાખલ ના કરો તો પણ ચાલશે। ત્યાર પછી તમારે અહીંયાથી કાસ્ટ સિલેક્ટ કરવાની છે। કાસ્ટની અંદર તમને ઘણા બધા ઓપ્શન આપેલા છે, જેમાંથી તમે જે પણ કાસ્ટમાં આવતા હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે। ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે। જે કન્યાનો વર્કિંગ વાળો નંબર હોય એ તમે અહીં આપી શકો છો, કન્યાના હસબન્ડનો નંબર પણ આપી શકો છો, કોઈ પણ નંબર તમે અહીં આપી શકો છો। એવું નથી કે આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય એ જ આપો, અહીંયા કોઈ પણ નંબર તમે દાખલ કરી શકો છો। ત્યાર પછી નીચે આવશો એટલે અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડની અંદર તમારો પાસવર્ડ છે સ્ટ્રોંગ હોવો જોઈએ, જેમ અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળે છે એ પ્રકારે તમારે પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડ બની ગયા પછી તમારે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી દેવાના છે। આ કેપ્ચા કોડને અહીંયા સોલ્વ કરવાના છે, ત્યાર પછી અહીંયા તમારે દાખલ કરી દેવાના છે। તો અહીંયા ફટાફટ આપણે બધી જ વિગત દાખલ કરી દઈએ અને ત્યાર પછી રજિસ્ટર ઉપર ક્લિક કરીશું। હવે અહીંયા આપણે બધી જ વિગત ભરી દીધી છે। ત્યાર પછી અહીંયા તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે અને અહીંયા તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે। એકવાર તમારે અહીંયાથી નામ અને જન્મ તારીખ ચેક કરી લેવાની છે, ત્યાર પછી અહીંયાથી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે જેવું તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન સક્સેસફુલી લખેલું આવી જશે। અહીંયા તમને એક રજિસ્ટર આઈડી નંબર જોવા મળશે। આ આઈડી નંબરને તમારે સાચવીને રાખવાનું છે, કારણ કે જ્યારે પણ તમે લોગિન કરશો ત્યારે આ જ નંબરથી તમે લોગિન કરી શકશો। તો આ નંબર તમારે સાચવીને રાખી લેવાનો છે। અહીંયાથી આપણે એને કોપી કરી લઈએ અને ત્યાર પછી અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરીશું। હવે તમારે અહીંયા લોગિન કરવાનું છે। તો લોગિન કરવા માટે આપણે જે આઈડીનો કોપી કર્યો હતો એ અહીંયા પેસ્ટ કરી દઈશું। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ આપણે બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે અહીં દાખલ કરી દેવાનો છે। ત્યાર પછી અહીંયા જે કેપ્ચા દેખાય છે એને સોલ્વ કરીને તમારે અહીં ટાઈપ કરી દેવાના છે। ત્યાર પછી તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે પ્રોફાઇલને અપડેટ કરવાનો ઓપ્શન આવી જશે। અહીંયા તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે। તો સૌથી પહેલા તો તમારે અહીંયા જે નામ તમે દાખલ કર્યું છે એ નામને તમારે અહીં ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે। તો અહીંયા જે પણ નામ લખ્યું છે એને ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનું છે। ત્યાર પછી અહીં પતિનું અથવા પિતાનું નામ દાખલ કરવાનું છે। જો તમારા આધાર કાર્ડની અંદર જો કન્યાના મેરેજ પછી તેમનું નામ છે એ તેમના પિયરમાંથી સાસરિયાનું થઈ ગયું છે, એટલે કે એના હસબન્ડનું નામ ચડી ગયું છે, તો અહીંયા તમારે હસબન્ડનું નામ લખવાનું છે અને જો હજુ નામ ચડ્યું નથી તો તમારે અહીંયા પિતાનું નામ લખવાનું છે। અહીંયા પિતાનું નામ અંગ્રેજીમાં લખવાનું છે ને અહીંયા પિતાનું નામ ગુજરાતીમાં લખવાનું છે। તો અહીંયા આપણે ગુજરાતીમાં નામ ટાઈપ કરી દઈએ। ગુજરાતીમાં અહીંયા નામ ટાઈપ કર્યા પછી અહીંયા તમારે પિતાનું નામ અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે ગુજરાતીમાં પિતાનું નામ ટાઈપ કરવાનું છે। અહીં ગુજરાતીમાં પિતાનું નામ ટાઈપ કર્યા પછી અહીંયા તમારો આધાર કાર્ડ નંબર જ્યારે તમે રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે જે નંબર દાખલ કર્યો હતો આધાર કાર્ડ નંબર એ જ તમારી સામે અહીંયા આવી જશે। અહીંયા તમારે ટાઈપ કરવાની જરૂર નથી। ત્યાર પછી અહીંયા જન્મ તારીખ આવી જશે। જન્મ તારીખમાં જો કઈ ભૂલ રહી ગઈ હોય તો અહીંયાથી તમે સુધારી પણ શકો છો। ત્યાર પછી અહીંયા જાતિ ઓટોમેટિક આવી જશે। અહીંયાથી તમારે પેટા જાતિ સિલેક્ટ કરવાની છે। પેટા જાતિની અંદર શું હોય છે કે પેટા જાતિની અંદર તમે જેમ કે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં તમે આવો છો
તો અહીંયાથી તમારે એ સિલેક્ટ કરેલું છે અને એની અંદર તમે પેટા જાતિમાં કોઈ પણ આમાંથી જાતિમાં આવો છો, જેમ કે અહીંયા તમને જોવા મળે છે પ્રજાપતિ છે, સુથાર, ગુર્જર, આમાંથી જે પણ આવતું હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી લિંગ ઓટોમેટિક આવી જશે, એટલે કે મેલ ફિમેલ જે કઈ છે એ ઓટોમેટિક આવી જશે, કારણ કે તમે જ્યારે રજીસ્ટ્રેશન વખતે જે દાખલ કર્યું હતું એ અહીંયા આવી જશે. મોબાઈલ નંબર અહીંયા ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી ઈમેલ એડ્રેસ પણ ઓટોમેટિક આવી જશે. અહીંયા તમને પૂછે છે શારીરિક રીતે વિકલાંગ છો કે નહીં, જો હોય તો યસ કરવાનું છે, જો ના હોય તો ના કરવાનું છે. ત્યાર પછી અહીં પૂછે છે કે સફાઈ કામદાર કે શ્રમિક તરીકે તમે છો, તો અહીંયા જો તમે હો તો યસ કરવાનું છે, નહીતર અહીંયા ના કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયાથી તમારે એક ફોટો અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ કરવા માટે અહીંયા તમારે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારા બ્રાઉઝરની અંદરથી કોઈ પણ ફોટાને તમારે અહીંથી લઈ લેવાનો છે. તો આપણે ફોટો અપલોડ કરી દઈએ. તો આ રીતે તમારે ફોટો અપલોડ કરી દેવાનો છે. ત્યાર પછી નીચે આવી જવાનું છે. હવે અહીંયા તમારે અરજદારનું હાલનું સરનામું, એટલે કે એમના આધાર કાર્ડમાં જે પણ સરનામું હોય એ તમારે અહીં દાખલ કરી દેવાનું છે, જેમાં ગુજરાત ઓટોમેટિક આવી જશે. અહીંયા તમારે જિલ્લાનું નામ પસંદ કરવાનું છે. જે પણ જિલ્લામાં તમે આવતો હોય જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી અહીંયાથી તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. જે પણ તાલુકો તમારો આવતો હોય એ તાલુકો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી અહીંયાથી તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે. જે પણ ગામ તમારો આવતું હોય એ ગામ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી અરજદારનું હાલનું સરનામું અહીંયા તમારે વિગતવાર લખવાનું છે. શેરી મહોલ્લાનું નામ લખવાનું છે, ગામનું નામ લખવાનું છે. ત્યાર પછી અહીં પિનકોડ નંબર દાખલ કરવાનો છે. હાલનું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીંયા તમારે ટિક કરી દેવાનું છે, એટલે અહીંયા બંને જગ્યાએ એક જ સરનામું ફિલ થઈ જશે. ત્યાર પછી અપડેટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. બધી વિગત અહીં દાખલ કર્યા પછી તમારે અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જેવું અહીંયા અપડેટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે અને અહીંયા તમને જેટલા પણ અહીંયા ઓપ્શન જોવા મળે છે આ બધી વસ્તુમાં તમે અહીંયાથી આ બધી યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. એવું નથી કે આમાંથી ખાલી કુંવરબાઈનું મામેરાનું ફોર્મ ભરી શકો છો. અહીંયા તમે દરેક પ્રકારના ફોર્મ આમાં જેટલા તમને જોવા મળે છે દરેક પ્રકારના ફોર્મ અહીંયાથી તમે ભરી શકો છો. આપણે અહીંયા કુંવરબાઈનું મામેરાનું ફોર્મ ભરવાનું છે, તો અહીંયા કુંવરબાઈનું મામેરું લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કુંવરબાઈના મામેરા યોજનાના અમુક માપદંડો આપેલા છે, સહાયનું ધોરણ આપેલું છે અને રજૂ કરવાના ડોક્યુમેન્ટ તમને અહીંયા જોવા મળશે. આપણે આગળ વાત કરી એ રીતે ડોક્યુમેન્ટ પણ તમને અહીંયા જોવા મળે છે. એ પ્રમાણે તમારે અહીંયા જો ઓબીસીમાં આવો છો તો ઓબીસી માટે અહીંયા આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે અને સહાયનું જે ધોરણ છે એ 12,000 કરી દેવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો 12,000 લખેલા જ છે. ત્યાર પછી આવક મર્યાદા 6 લાખની કરવામાં આવી છે અને યોજનાનો જે લાભ છે કુટુંબની પુખ્ત વયની 2 કન્યાઓને મળવા પાત્ર છે. તો અહીંયા તમારે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા તમારી સામે અમુક માહિતી ફિલ કરેલી આવશે, અમુક જ માહિતી તમારે અહીંયા ભરવાની રહેશે, જેમ કે અહીંયા નામ, અરજદારનું નામ છે, પિતાનું નામ છે. આ દરેક વસ્તુ આગળ આપણે ભરી હતી એ ઓટોમેટિક આવી જશે, પણ અહીંયા તમારે રેશન કાર્ડની વિગતો દાખલ કરવાની છે. તો રેશન કાર્ડની વિગતની અંદર સૌથી પહેલા તો તમારે અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી અહીંયા રેશન કાર્ડનો મેમ્બર આઈડી જે નંબર છે એ તમારે દાખલ કરવાનો છે. જો તમને નથી ખબર મેમ્બર આઈડી કોને કહેવાય અને રેશન કાર્ડ નંબર કોને કહેવાય તો અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળે છે એ પ્રમાણે તમારે મેમ્બર આઈડી અને રેશન કાર્ડ નંબર ગોતી લેવાનો છે. તો અહીંયા ફટાફટ આપણે દાખલ કરી દઈએ. રેશન કાર્ડની વિગત અહીંયા દાખલ કર્યા પછી તમારે નીચે આવવાનું છે. નીચે આવશો એટલે અહીંયા તમને ટિક માર્ક કરવાનો ઓપ્શન જોવા મળશે, એમાં તમારે ટિક માર્ક કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા તમને જોવા મળે છે અરજદારના લગ્નની વિગત તમારે અહીં દાખલ કરવાની છે, એટલે કે લગ્ન છે સમૂહ લગ્નમાં થયેલા છે કે નહીં એ તમારે અહીં દાખલ કરવાનું છે. જો સમૂહ લગ્નમાં લગ્ન થયા હોય તો એ યસ કરવાનું છે અને અહીંયાથી તમારે સમૂહ લગ્નનો જિલ્લો પસંદ કરવાનો છે અને સમૂહ લગ્નનો તાલુકો પસંદ કરવાનો છે. અને જો તમે ઘરે આપમેળે લગ્ન કર્યા છે તો અહીંયા નો ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે અહીંયા તમારું એડ્રેસ ઓટોમેટિક આવી જશે, જે આગળ તમે પ્રોફાઇલમાં અપડેટ કર્યું હતું એ પ્રમાણે ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે આગળ આવશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવશે. અહીંયા તમારે અરજીની વિગત દાખલ કરવાની છે. એટલે સૌથી પહેલા તો તમારે અહીંયા કન્યાની અન્ય વિગતો તમારે દાખલ કરવાની છે, એટલે કે કન્યાના લગ્ન કર્યાની તારીખ તમારે અહીંયા મેરેજ સર્ટિફિકેટમાં જે તારીખ લખી છે એ તારીખ તમારે અહીંયા દાખલ કરી દેવાની છે. અહીંયા તમે જે પણ તારીખ દાખલ કરશો એ પ્રમાણે લગ્નના દિવસે જે કન્યાની ઉંમર છે ઓટોમેટિક અહીંયા આવી જશે. ત્યાર પછી લગ્ન કરનાર બહેનોની સંખ્યા કેટલી છે એ તમારે અહીં દાખલ કરવાની છે, એટલે કે કેટલા બહેનો છે એ તમારે અહીં દાખલ કરવાનું છે. લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર તમારે અહીં દાખલ કરવાનો છે અને લગ્ન કરનાર કન્યાના પિતાનો આવકનો દાખલો જે છે એની અંદર જે આવકના દાખલામાં જે આવક લખી છે એ તમારે અહીં દાખલ કરવાની છે. તો ફટાફટ આપણે બધી આ વિગતો દાખલ કરી દઈએ અને ત્યાર પછી નીચે જોઈએ. તો બધી વિગત અહીંયા દાખલ કર્યા પછી નીચે તમારે જોવાનું છે કન્યાના પિતા અથવા વાલીનું સરનામું તમારે અહીં દાખલ કરવાનું છે. અહીંયા સૌથી પહેલા ગુજરાત ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી જિલ્લો અહીંથી પસંદ કરવાનો છે. જે પણ જિલ્લો તમારો આવતો હોય જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી અહીંયાથી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે. જે પણ તાલુકામાં તમે આવતો હોય તાલુકો સિલેક્ટ કરશો. ત્યાર પછી અહીંયાથી તમારે ગામ સિલેક્ટ કરવાનું છે. જે પણ ગામ તમારું હોય એ ગામ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં વિગતવાર સરનામું તમારે દાખલ કરવાનું છે. શેરી મહોલ્લાનું નામ અથવા ગામનું નામ અહીંયા દાખલ કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે પિનકોડ નંબર દાખલ કરી દેવાનો છે. સરનામું અહીંયા દાખલ કર્યા પછી નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે અહીંયા તમારે જે યુવક સાથે લગ્ન થયા છે એમની વિગત તમારે અહીંયા દાખલ કરવાની છે, એટલે કે યુવકનું પૂરું નામ અહીંયા દાખલ કરવાનું છે. યુવકનો આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો છે. યુવકના પિતાનું નામ અહીંયા દાખલ કરવાનું છે.
ત્યાર પછી યુવકની જે જાતિ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે, એસસી, કે ઈબીસી, જનરલ જે પણ આવતું હોય એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયાથી પેટા જ્ઞાતિ સિલેક્ટ કરવાની છે. પેટા જ્ઞાતિમાં જે પણ જ્ઞાતિ તમારી આવતી હોય એ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી યુવકની જન્મ તારીખ અહીંયા દાખલ કરશો એટલે અહીં એમની ઉંમર જે છે એ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી અહીંયા તમારે બેંકની વિગત દાખલ કરવાની છે. ફટાફટ આપણે ઉપરની વિગતો બધી દાખલ કરી દઈએ. ઉપરની બધી જ વિગત દાખલ કર્યા પછી અહીંયા તમારે કન્યાની બેંકની વિગત અહીંયા દાખલ કરવાની છે. તો બેંકનું નામ અહીંયા તમારે દાખલ કરી દેવાનું છે. ત્યાર પછી બેંકની જે શાખા આવે છે શાખા અહીંયા દાખલ કરવાની છે. આઈએફએસસી કોડ અહીંયા દાખલ કરી દેવાનો છે બેંકનો. ત્યાર પછી બેંકનો અકાઉન્ટ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. આ બધી વિગત દાખલ કર્યા પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવા તમે આગળ આવશો એટલે અહીંયા તમારે દસ્તાવેજો અપલોડ કરવાના આવશે. દસ્તાવેજો અપલોડની અંદર સૌથી પહેલા તો તમારે અહીંયા કન્યાનું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. ત્યાર પછી અહીં કન્યાના પિતાનો આવકનો દાખલો અપલોડ કરવાનો છે. ત્યાર પછી લગ્ન નોંધણીનું જે પ્રમાણપત્ર છે, મેરેજ સર્ટિફિકેટ છે, એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. અહીંયા તમારે રેશન કાર્ડ અપલોડ કરવાનું છે. રેશન કાર્ડની અંદર અરજદારનું નામ અને નંબરવાળા બંને પેજ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી અહીંયા તમારે સ્વઘોષણા પત્રક અપલોડ કરવાનું છે. હવે ઘણા બધા લોકોને અહીંયા મૂંઝવણ થતી હોય છે કે આ સ્વઘોષણા પત્ર છે એ ક્યાંથી મળે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો અરજી સાથેના બિડાણ અને બાહેધરી પત્રક, એટલે અહીંયા તમારે ક્લિક કરવાનું છે ને જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે સ્વઘોષણા પત્રક આવી જશે ને અહીંયા તમારે બધી વિગતો દાખલ કરી દેવાની છે. જેમાં સૌથી પહેલા તમારે અહીંયા કન્યાના પિતાનું નામ દાખલ કરવાનું છે. ત્યાર પછી એમની ઉંમર અહીંયા દાખલ કરવાની છે. એમનો જિલ્લો અહીંયા દાખલ કરવાનો છે. એમનો તાલુકો અહીંયા દાખલ કરવાનો છે અને અહીંયા એમનું ગામનું નામ લખવાનું છે. ત્યાર પછી એમને કેટલી દીકરી છે એ અહીંયા લખવાનું છે. એમાંથી કેટલી દીકરીના લગ્ન થયા છે એ અહીંયા લખવાનું છે. ત્યાર પછી કન્યાનું નામ અહીંયા લખવાનું છે જે અરજદાર છે એમનું. ત્યાર પછી મેરેજ સર્ટિફિકેટમાં જે લગ્નની તારીખ છે એ તમારે અહીં દાખલ કરવાની છે. ત્યાર પછી નીચે આવશો એટલે અહીંયા તમારે ફરીવાર કન્યાનું નામ લખવાનું છે અને જે તારીખે એમના લગ્ન થયા છે એ તમારે અહીં દાખલ કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે ગામનું નામ લખવાનું છે, જે જગ્યા ઉપર એમના લગ્ન થયા છે. મેરેજ સર્ટિફિકેટમાં જે પણ જગ્યા દર્શાવેલી છે એ તમારે અહીંયા લખવાનું છે. એ તાલુકો લખવાનો છે અને અહીંયા જિલ્લો લખવાનો છે. ત્યાર પછી સ્થળની અંદર જે જગ્યાએથી તમે અરજી કરો છો એ લખી શકો છો. ત્યાર પછી અહીંયા તમારે તારીખ લખવાની છે અને અહીંયા તમારે વાલીની સહી કરવાની છે, એટલે કે કન્યાના પિતાની સહી અહીંયા કરાવવાની છે. કન્યાના પિતાનું અહીંયા પૂરું નામ લખવાનું છે અને ત્યાર પછી અહીંયા કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. આ બધું લખીને સ્કેન કરીને એને અહીંયા તમારે અપલોડ કરવાનું છે સ્વઘોષણા પત્રકમાં. ત્યાર પછી અહીંયા કન્યાના નામની બેંક પાસબુક તમારે અપલોડ કરવાની છે. આ બધી વસ્તુ અહીંયા અપલોડ કરવાની છે ને ત્યાર પછી અહીં નીચે આવશો એટલે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બધા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કર્યા પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવા આગળ તમે આવશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે. અહીંયા તમારે એકરાર કરવાનું છે ને અહીંયા તમારે ટિક કરી દેવાનું છે. ટિક કરશો એટલે અહીંયા તમારે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે હા સબમિટ કરો એના ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો તમારી જે અરજી છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે. આ જે અરજી છે એમની પ્રિન્ટ કાઢવા માટે તમારે અહીંયા આને કેન્સલ આપી દેવાનું છે. કેન્સલ આપશો એટલે અહીંયા તમને જોવા મળશે કે આંખનું નિશાન જોવા મળે છે. એના ઉપર તમે ક્લિક કરશો તમારી સામે અહીંયા પીડીએફ ઓપન થઈ જશે. જે પીડીએફ ની અંદર તમારો આખું સંપૂર્ણ ફોર્મ છે એ આવી જશે અને અહીંયાથી તમારે આ ફોર્મને પ્રિન્ટ આઉટ લઈને તમારી પાસે રાખવાની રહેશે. તો આવી રીતે તમારે કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ ભરવાનું છે. તમે જાતે તમારા ઘરે બેઠા તમે આ ફોર્મ ભરી શકો છો. આ ફોર્મ ભરવામાં જો હજુ પણ તમને કોઈ મૂંઝવણ જણાય તો અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને આ વિડીયો જોઈને આ ફોર્મ ભરતા આવડી ગયું તો આ વિડીયોને જરૂર લાઇક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂર શેર કરજો, જેથી કરીને અમે આગળ પણ આવા વિડીયો બનાવવાની પ્રેરણા અમને મળતી રહે. જો અમને વ્યૂઝ મળશે તો જ અમને આગળ વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. એટલા માટે તમે આ વિડીયોને જેટલો શેર કરશો એટલો અમારું મોટિવેશન વધશે. તો બસ આ વિડીયોમાં એટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, વંદે માતરમ.